ચાલો ત્યારે કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો હવે આપણે આની પહેલાના લેક્ચરમાં ભણ્યા હતા ગાણિતિક ક્રિયાઓ, બરોબર? બોર્ડમાં જ એનો ભાગ 1 આપણે ભણ્યા હતા. હવે આપણે ભણવાનું છે ગાણિતિક ક્રિયાઓનો ભાગ 2. મૂળ વસ્તુ એની એ જ છે, પણ આમાં પ્રશ્નો થોડાક બદલાવીને પૂછાય. એ કઈ રીતે પૂછાય એ આપણે જોવાનું છે, બરોબર? આ બધું ટાઈમ ટેબલ મુજબ હાલે છે. જે વિદ્યાર્થી પહેલી વાર વિડીયો જોતા હોય તો એમને ભાઈ કે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ને અહીંયા નંબર દેખાય છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સએપ ગ્રુપમાં આપણે ટાઈમ ટેબલ હોય, ટાઈમ ટેબલ મુજબ વિડીયો લેક્ચર આવે અને એને મુજબ આપણે ટેસ્ટ આવે છે, બરોબર? તો ગાણિતિક ક્રિયાઓ ભાગ 2 એમાં આપણે કંઈક જે આગળના ભાગ 1માં ભણ્યા એવું જ છે, પણ એમાં થોડોક પ્રશ્નમાં બદલાવ હોય. કેવો બદલાવ? તો કે જો આ રીતે હોય કે ભાઈ તમને અહીંયા પ્રશ્નમાં જો શું કીધું કે જો વત્તાનો અર્થ ઓછા, ઓછાનો અર્થ ગુણ્યા, ગુણ્યાનો અર્થ વત્તા હોય તો હવે જે સમીકરણ આપ્યું એનું આપણે સાદું રૂપ આપવાનું છે, બરોબર? આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો આવી રીતે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે શું કરવાનું? તો સૌથી પહેલા તો આપણે કરી નાખવાનું, જે સમીકરણ આપ્યું ને એ અહીંયા લખીએ કે ભાઈ આપણને 20 ઓછા 5 ગુણ્યા 2 વત્તા 4 આપ્યું છે. પણ ઉપર સૂચનામાં આપણને એવું કીધું છે કે ભાઈ અહીંયા આપણે વત્તાનો અર્થ ઓછા લેવાનો છે, ઓછાનો અર્થ આપણે શું લેવાનો છે? ગુણ્યા લેવાનો છે. તો ઓછાની જગ્યાએ આપણે લખવાનું ગુણ્યા, પછી લખો 5. હવે ગુણ્યાનો અર્થ આપણને શું કીધું? ગુણ્યાનો અર્થ કીધું વત્તા, તો અહીંયા વત્તા 2. પછી વત્તાનો અર્થ કઈ કીધો? તો કે હા, વત્તાનો અર્થ ઓછા થાય, તો અહીંયા લખો ઓછા 4. હવે જે આપણને સમીકરણ મળ્યું છે, બરોબર, આને હવે આપણે ભૂલી જવાનું છે. હવે જે સમીકરણ મળ્યું છે આ સમીકરણનું આપણે સાદું રૂપ આપવાનું છે, બરોબર? આપણને પ્રશ્નમાં ઉપર સૂચના આપી કે એને શોખ તો નહીં થયો હોય કે ભાઈ લાઈને અમથે અમથું અહીં લખી નાખું વત્તાનો અર્થ ઓછા થાય, ઓછાનો અર્થ આમ થાય ને તેમ થાય, બરોબર? તો એ સમીકરણ જે આપણને સૂચના આપી છે એ સૂચના મુજબ પહેલા સમીકરણ બનાવવાનું છે, ત્યાર પછી એ સમીકરણનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો હવે જે આપણને સમીકરણ મળ્યું આ સમીકરણનું સાદું રૂપ આપીએ. તો સમીકરણનું સાદું રૂપ આપવામાં પહેલો નિયમ શું છે કે ભાઈ કૌંસને ધ્યાનમાં લેવાના. તો આમાં કૌંસ તો નથી, તો હવે આપણે ધ્યાનમાં લેવાનું છે ભાગુ સબા, એટલે કે ભાગાકાર ગુણાકાર, પછી સરવાળો પછી બાદબાકી. તો ભાગાકાર નથી એટલે હવે આપણે પહેલા કરશું ગુણાકાર. તો અહીંયા ગુણાકાર થશે, બરોબર? તો ગુણાકાર 20 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? તો કે 100 થાય. પછી તો કે વત્તા 2 ઓછા 4. હવે આપણે કરવાનો છે સરવાળો, તો કે 100 વત્તા 2 એટલે 102 ઓછા 4. 102 માંથી તમે 4 બાદ કરો તો કેટલા વધે? તો કે 98 વધે ભાઈ. કેટલા વધે? 98 વધે. તો આ થઈ ગયો આપણો જવાબ. તો આ રીતે પણ પ્રશ્ન આપણને પૂછાતા હોય છે, બરોબર? જે આપણે ભાગ 1માં ભણ્યા એ જ વસ્તુ છે, પણ આમાં થોડુંક પ્રશ્ન પૂછવાની રીત બદલાઈ જાય છે. ઘણી વખત આપણને એમાં સંજ્ઞાઓ આપી હોય. જો અહીંયા કઈ રીતે આપણને આપ્યું છે કે ભાઈ જો અહીંયા આપ્યું છે આપણને અહીંયા કે ભાઈ જો હેશટેગનો અર્થ વધતા થતો હોય, આ સ્ટારનો અર્થ ઓછા થતો હોય, પછી ડોલરની સાઇન છે તો એનો અર્થ ગુણ્યા થતો હોય, અને આ ગોળ રાઉન્ડ કરેલો છે એનો અર્થ ભાગ્યા થાય, તો આ સમીકરણનું આપણે સાદું રૂપ આપવાનું છે, બરોબર? તો આપણે પહેલા જે સમીકરણ છે એ લખી નાખીએ. 60, પછી આ રીતે ગોળ વર્તુળ કરેલું છે, પછી 2, પછી ડોલરની સાઇન આપેલી છે, પછી 3, પછી હેશટેગ આપેલું છે, પછી 10, પછી સ્ટાર આપેલો છે, અને પછી આપેલ છે 20. તો હવે આપણે પહેલા આમાં જે નિશાની આવે છે એ નિશાની મૂકી દઈએ. તો કે જુઓ 60, અહીંયા આ જે ગોળ ટપકું કરેલું છે એનો અર્થ શું થાય? તો કે ભાગ્યા થાય, એટલે અહીંયા ભાગ્યા 2. પછી આ ડોલરની સાઇન છે એનો અર્થ થાય ગુણ્યા, તો ગુણ્યા 3. પછી હેશટેગ લખેલું છે અહીંયા તો એનો અર્થ થાય વત્તા, તો વત્તા 10. અને સ્ટાર દોરેલો છે તો સ્ટારનો અર્થ થાય ઓછા, તો ઓછા 20. હાલો, નિશાની મુકાઈ ગઈ. હવે આપણે શું કરવાનું? તો કે કૌંસ જોવાના. તો કે કૌંસ આમાં નથી, તો હવે શું કરશું? તો કે હવે આપણે પહેલા ભાગુ સબાની આધારે પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી કરશું. તો પહેલા કરીએ આપણે ભાગાકાર. તો ભાગાકાર માટે અહીંયા આપણને આપેલું છે તો કે 60 ભાગ્યા 2 કેટલા થાય? 30 થાય. તો અહીંયા 30 ગુણ્યા 3 વત્તા 10 ઓછા 20. હવે આપણે કરવાનો ગુણાકાર, તો કે 30 ગુણ્યા 3 નો 30 ગુણ્યા 3 કરો તો 90 વત્તા 10 ઓછા 20. 90 વત્તા 10 કરો તો 100, 100 પછી ઓછા 20.
તો જવાબ કેટલો આવે? 100 માંથી 20 બાદ કરો તો 80 આવે વાલા. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 80. આપણો જવાબ શું થયો? 80 આપણો જવાબ થશે. ચાલો હવે એના પછી આગળ વધીએ એ પહેલા જે મિત્રોને ભાઈ નૂતન સીઈટી નામની બુક ખરીદવી હોય, બરોબર, કે જે બાળકો સીઈટી ની પરીક્ષાની તૈયારી કરતા હોય અને બુક ખરીદવાની હોય તો નૂતન સીઈટી નામની બુક છે. 360 MRP હોય છે, પણ અહીંથી તમે ઓર્ડર કરશો ને તો 260 રૂપિયામાં બુક તમને મળી જશે. બરોબર, બુક ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર છે ને, આ નંબર પર વોટ્સઅપમાં તમારે સીઈટી બુક લખીને મેસેજ કરવો એટલે બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી 260 રૂપિયામાં આવી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે અને પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય છે, એટલે તમારા વાલીની મદદ લેવાની રહેશે. બરોબર, વાલીની મદદ લેવી. હાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. હવે આપણને અહીંયા જો પહેલા તો આપણને સમીકરણ આપ્યું ને, સમીકરણ લખી નાખીએ કે ભાઈ 50 ગુણ્યા 10 ઓછા 10 વત્તા 20 આ સમીકરણ છે. હવે આપણે નિશાની બદલાઈ નાખીએ સૂચનામાં આપીને એ પ્રમાણે. ભાઈ 50 ગુણ્યાને બદલે આપણને શું લેવાનું કીધું છે? તો કે ગુણ્યાને બદલે આપણને લેવાનું કીધું ભાગ્યા, તો અહીંયા લખી નાખો ભાગ્યા 10. ઓછાને બદલે આપણને લેવાનું કીધું છે વત્તા, તો અહીંયા લખી નાખો વત્તા 10. વત્તાની જગ્યાએ આપણને લેવાનું કીધું છે ઓછા, તો અહીંયા લખી નાખીએ ઓછા 20. આટલું થઈ ગયું. હવે પહેલા આપણે કરીશું ભાગાકાર. તો ભાગાકાર માટે 50 ભાગ્યા 10 કરીએ તો 5 વધે, વત્તા 10 ઓછા 20. હવે પહેલા આપણે કરવાનો સરવાળો, એટલે 5 વત્તા 10 કરો તો 15 અને ઓછા 20. 15 માંથી તમે 20 બાદ કરો તો જવાબ શું આવે? જવાબ આવે ઓછા 5. તો આ આપણો સાચો જવાબ થઈ ગયો. બરોબર, તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ આપવાના હોય છે, પૂછાય તો. બરોબર, ચાલો તો આ ટપ્પો પડે છે ભાઈ? તમને નો સમજાતું હોય એ કોમેન્ટ કરી દેજો. બરોબર, આગળના લેક્ચરમાં એને કવર કરવાની અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ તમે કયો જ નહીં, બરોબર, તો અમને ખબર પડે નહીં. ચાલો આગળ વધીએ. હવે જુઓ, એક આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ જો P નો અર્થ વત્તા Q નો અર્થ ઓછા R નો અર્થ ભાંગ્યા અને S નો અર્થ ગુણ્યા થતો હોય તો આપણને સમીકરણ આપેલું છે 10R 2P 5Q અને 5. તો આ સમીકરણનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો શું કરવાનું? કાંઈ નહીં, જે આપણને આપેલ છે એ આપણે નિશાની મૂકી દઈએ કે ભાઈ 10 R નો અર્થ શું થાય? તો કે ભાગ્યા, તો કે લખો ભાગ્યા 2. P નો અર્થ શું થાય? તો કે P નો અર્થ થાય છે વત્તા. ભાઈ અહીંયા લખ્યું, મારા ઘરનું નથી, મારા ઘરનું નથી કે ભાઈ P નો અર્થ વત્તા થાય, હું કહું એટલે લખી નાખું, એમ નથી. મને સૂચનામાં આપેલું છે કે P નો અર્થ વત્તા થાય, એટલે હું સૂચનામાંથી જોઈને લખું છું વત્તા 5. Q નો અર્થ અહીંયા આપેલો છે ઓછા થાય, એટલે ઓછા 5. હવે ભાગુ સબાના નિયમ પ્રમાણે સાદું રૂપ આપીશ. 10 ભાગ્યા 2 કરું તો 10 ભાગ્યા 2 કરું તો 5 થાય. બરોબર, આ વત્તા 5 ઓછા 5. તો પહેલા કરવાનો સરવાળો, તો 5 વત્તા 5 કેટલા થાય? 10 ઓછા 5. 10 માંથી 5 બાદ કરું તો 5. આવી ગયો મારો જવાબ. બરોબર, ટપ્પો પડે છે ભાઈ? તો આ રીતે આના જવાબ આપવાના હોય છે. આના પછી આપણે નેક્સ્ટ જોઈએ. ચાલો હવે જુઓ, એક આવો પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય તો મૂંઝાવાનું નથી. આવો પ્રશ્ન પૂછાઈ જાય તો મૂંઝાવાનું નથી. આમાં શું કરેલું હોય? તમને સમીકરણ આપેલું છે, ફૂદડી આપેલી હોય, પછી તમને એમ કે આમાં સાચી નિશાનીની જોડ મૂકો. બરોબર, સાચી નિશાની આવતી હોય એવી જોડ સાચી હોય એવી આપણે મૂકવાની, કે જેથી સમીકરણ સાચું બને. તો આમાં તમારે જરાય મૂંઝાવાનું નથી. જો આપણને શું કીધું પ્રશ્નોમાં, આ જે ફૂદડી કરેલી છે એની જગ્યાએ ભાંગ્યા, ગુણ્યા, બરાબર, વત્તા કે ઓછામાંથી 3 નિશાનીઓને યોગ્ય ક્રમમાં મૂકશો તો સમીકરણ સાચું બને છે. આ નિશાનીઓના ક્રમમાં 4 વિકલ્પ આપેલા છે, તેમાંથી સાચો જવાબ આપણે ગોતવાનો છે. બરોબર, તો તમે આમાં કાંઈ ન વિચારો ને તો તમારે ખાલી એટલું વિચારવાનું છે કે જુઓ, આ આપણને સમીકરણ આપ્યું 25 પછી 3, ફૂદડી હું અત્યારે નથી લખતો હો ભાઈ, અને આ 100. હવે જુઓ, પહેલી છે એ હું લખું. જુઓ કે અહીંયા ભાંગ્યા, અહીંયા વત્તા અને અહીંયા બરાબર. બરોબર, આ એ માટે હું કરું છું, વિકલ્પ એ માટે. તો જુઓ, તો 25 ભાંગ્યા 3 કરશો તો પહેલા તો એ જવાબ આવશે, એ જવાબ પોઈન્ટમાં વયો જશે. બરોબર, હવે એમાં વત્તા 25 કરો તો 100 તો નો જ થાય, એટલે એ સમીકરણ એ તો નહીં આવે નિશાની. હવે આપણે બી માટે કરીએ.
કે ભાઈ બી ની નિશાની છે ને એ મૂકીએ. જુઓ આ 25, 3, 25 અને 100. હવે નિશાની મૂકી દઈએ ભાઈ ઓછા, વત્તા અને બરાબર. હવે તમે આમાં નોર્મલ વિચારો, ખાલી એટલું વિચારો કે 25 વત્તા 25 કરો તમે તો 100 થાય? તો કે નો થાય. તો એમાંથી તો હજી 3 બાદ કરવાના છે, એટલે આ નિશાનીની સાચી જોડ છે નહીં. તો હવે એના પછી આપણે સી વિકલ્પ માટે વિચારીએ. ચાલો કે ભાઈ 25, 3, 25 અને 100. હવે આ સી વિકલ્પની નિશાની મૂકીએ આપણે કે ભાઈ અહીંયા ગુણ્યા, અહીંયા વત્તા અને અહીંયા બરાબર. હવે જુઓ 25 તેરી કેટલા થાય? તું કે 75. વત્તા 25 કરો તો કેટલા થાય? તો કે 100 થઈ જાય. બરોબર? આ 25 વત્તા 75 કરો તો કેટલા થાય ભાઈ? 100 થઈ જાય. તો જુઓ આ સમીકરણ સાચું બની ગયું. તો આ રીતે આપણે સાચી જોડ મેળવવાની હોય છે. બરોબર? કાંઈ ટપો ન પડે તો શું કરવાનું? પહેલા જે આપણને સમીકરણ આપ્યું છે એમાં નિશાની જે ફૂદડી છે એ જગ્યા ખાલી મૂકીને આખું સમીકરણ લખી નાખવાનું. પછી નિશાની આપી હોય, 4 વિકલ્પ આપ્યા હોય, એમાંથી નિશાની લખી નાખવાની અને જોઈ લેવાનું. અહીંથી જ તે આપણને ખબર પડી જાય કે ભાઈ 25 ભાગ્યા 3 કરવું. બરોબર? તો એ પહેલા તો પોઈન્ટમાં જવાબ આવે. હાલો એ વસ્તુ તો અલગ રહી, પણ એમાં પછી જે 25 ઉમેરું તોય 100 તો થવાના જ નથી ક્યારેય. બરોબર? એટલે ત્યાંથી આપણને ખબર પડી જાય. અરે આ ક્યાં આવી ગયું? ચાલો ત્યાંથી તમને સમજાઈ જશે. બરોબર? પછી વિકલ્પ બી માટે આપણે એ જ જોયું કે ભાઈ 25 ઓછા 3 વત્તા 25 કરું તો 100 તો ક્યારેય ન થાય. એટલે આ રીતે થોડુંક મગજ વાપરવાનું રહેશે. બરોબર? બાકી આમાં કઈ અઘરું છે નહીં. ચાલો તો આ થઈ ગયું. હવે જે મિત્રો ભાઈ લેક્ચર જોઈ લીધો છે તો આની આ ટોપિક આધારિત ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને થોડી વારમાં મળી જશે. બરોબર? વોટ્સએપ ગ્રુપમાં આપણે ટેસ્ટ મોકલીએ છીએ. જે મિત્રોને ન ખબર હોય તો ભાઈ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરોબર? અથવા તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમે ગ્રુપ લખીને મેસેજ કરશો તો પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો. બરોબર? હવે આના પછી ટાઈમ ટેબલ મુજબ જે આપણો લેક્ચર આવતો છે એ લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી હવે આપણે રજા લઈએ. બરોબર? ચાલો. અને ટાઈમ ટેબલ હજી તો ચાલુ જ છે. બરોબર? નવું ટાઈમ ટેબલ આવી ગયેલું છે. જે બાળકોને નો ખ્યાલ હોય એકવાર જોઈ લેજો.